અત્યારે આપણે રાજકોટ જિલ્લાનું પડદરી તાલુકાનું ગોવિંદપર ગામ છે, જે મારા ગ્રામ સેવકના સેજામાં આવે છે. હવે આની અંદર છે ને પ્રાકૃતિક ખેતીની તાલીમ તો આપણે રાખી જ છે, અને એની હારે હારે જે સરકાર તરફથી જે યોજના છે ને, એક જ મિનિટ, નામની એક સરકાર તરફની યોજના છે, અને એની અંદર તમે છે ને અત્યારે અશોકભાઈ આપણે એગ્રીકલ્ચર સેન્ટરવાળા રહ્યા ને, અહીંયા બિયારણ આની પહેલાં મેં ગામના ગ્રુપમાં મેસેજ નાખ્યો હતો, છતાં એની વિશે હું તમને કહું તો જો મગફળીના ડોડવા તમને મળશે. કેટલા છે? હેક્ટરે 150 કિલો મગફળીના ડોડવા મળશે, અને એ કિલાનો ભાવ શું છે? 40 રૂપિયા, બરાબર. પછી બીજું બિયારણ છે દિવેલા, તો દિવેલા છે ને હેક્ટરે તમને કેટલા 5 કિલો મળશે, અને એનું જે ભાવ છે ને એ કિલો 80 રૂપિયા છે. પછી બીજું સોયાબીન છે, તો સોયાબીન તમને છે ને હેક્ટરે 50 કિલો મળશે, અને એનો ભાવ છે ને એ 40 રૂપિયા કિલો છે. પછી તલ છે, તો તલ હેક્ટરે 2.5 કિલો મળશે તમને, અને એનો ભાવ છે 80 રૂપિયા. એટલે આ દિવેલા, મગફળી, સોયાબીન અને તલ એ બધી અત્યારે SRR નામની જે યોજના છે ને સરકારની, એના તરફથી ખેડૂતને સહાય સબસિડી બાદ કરીને તમને એ મળશે, બરાબર. મગફળીના દાણા આપશે કે અશોકભાઈ આપણે બિયારણ આવી છે, એટલે તમે વહેલી તકે તમે જો એ વહેલા તે પહેલા જ જોવાનું હોય, એટલે તમે વહેલી તકે એમને કઈ લઈ જવાનો ચોપડી હાથ બહાર કઈ? હા, 8 અને આધાર કાર્ડ ડોક્યુમેન્ટ લઈ જવા પડે, તમે ખાતેદાર છો એ બરાબર. અને પછી હવે આપણે પ્રાકૃતિક તાલીમ ચાલુ કરશું ખેતીની, બરાબર.